કુવાડવા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ કોંગ્રેસની જન આક્રોશ રેલી, શાસક પક્ષ પર કરાયા આકરા પ્રહારો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 18 કુવાડવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કુવાડવા ગામમાં ફરીને આ રેલી મુખ્ય માર્કેટમાં પહોંચી હતી, જ્યાં તે કોંગ્રેસ સેવાદળના પ્રમુખ અને પ્રવક્તા પ્રગતિ આહિર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જંગી સભામાં ફેરવાઈ ગઈ હતી। આ સભામાં ઉપસ્થિત નેતાઓએ શાસક પક્ષની નીતિ-રીતિ અને કુવાડવા ગામના વિકાસ મુદ્દે આકરા પ્રહારો અને આક્ષેપો કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત સીટ 18ના ઉમેદવાર મનસુખભાઈ રંગાણી તેમજ મિલનભાઈ સાધરિયા, કરસનભાઈ બહુકિયા અને રવિભાઈ સરવૈયાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નામ સાધરિયા અલ્પેશ છે, રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું। અમે 18 કુવાડવા જિલ્લા પંચાયત સીટમાં અમે ઉમેદવારી કરી છે ને લડીએ છીએ તાકાતથી। અને આ કુવાડવા ગામમાં ઘણા બધા વર્ષોથી પ્રશ્ન પેન્ડિંગ છે, જેમ કે રોડના છે, 100 વારના પ્લોટ છે। 100 વારના પ્લોટ વર્ષો 10 વર્ષથી આ મંજૂર થઈ ગયા છે અને આ લોકો પ્લોટ પણ નથી ફાળવતા અને નાના અને મધ્યમ વર્ગના ગરીબ માણસોના મકાન પણ પાડી નાખે છે। અને જે આવડો આ જ કુવાડવા રોડનો જે અત્યારે મેન અંદરનો જે રસ્તો છે વર્ષોથી પાસ થઈ ગયો છે એ પણ નથી કરતા। અને જમીનોના પણ પ્રશ્ન છે। જે કુવાડવા ગામની બાજુમાં એક તળાવ છે, તળાવની બાજુમાં ઘણી બધી 300 એકર જગ્યા છે, બધા જ સમાજની એ જગ્યાઓ એમાં છે। અને એમાં ઘણી બધી જે સામેના ભાજપના કેન્ડિડેટ છે એમને નોંધો નખાવરાવી નાખી છે, એ વેચાઈ નહીં કે બિનખેતી ન થાય કે કોઈ પણ વસ્તુ ન થાય, એ બારાનું છે બધું। લોકોના ઘણા બધા પ્રશ્નો છે। અમે સત્તા ઉપર આવશું એટલે એમાં 100 વારના પ્લોટ છે, એ બધી જે યોજનાઓ છે, જે રેશન કાર્ડમાં જે આપણે અનાજ બંધ થઈ ગયું છે એ અનાજ બંધ અમે ચાલુ કરાવડાવશું। એવી ઘણી બધી યોજનાઓ અમે અમલીકરણ કરશું, જે બંધ કરી નાખી છે ભાજપ સરકારે એમાંથી। ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, સૌની યોજનાના પાણીના પ્રશ્નો છે। પછી જેમ કે મેં તમને કીધું અત્યારે કે જે 7/12માં નોંધું પાડી નાખી, 7/12 હવે કાગળિયા બરાબર થઈ ગયા છે। હવે એ કાગળિયા બરાબર થઈ ગયા છે, સરખું કરવા માટે અમે લડત આપશું સરકારને। હું પ્રગતિ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા છું। બેન, શું કહેશો કુવાડવાની સીટને લઈને? કુવાડવા એક એવું વિલેજ આવે છે કે જેની એક બાજુ હીરાસર નામનું એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને બીજી બાજુ રાજકોટ જેવું જે સૌરાષ્ટ્રનું હૃદય ગણાય છે એવું સિટી આવે છે। પણ જ્યારે કુવાડવામાં આવીએ છીએ ત્યારે રિયલી દુઃખ સાથે કહેવું પડે છે કે રોડ રસ્તાઓ એવા છે કે અંદર આવતા આવતા આપણી કમર ભાંગી જાય। જે વર્ષોથી મંજૂર થયેલા રસ્તાઓ છે એ રસ્તાઓ બનતા નથી। ભારતીય જનતા પાર્ટી જે વિકાસની રાજનીતિની વાત કરી રહી છે એ વિકાસ આપણે અહીંયા આવીએ ત્યારે આપણને રિયલમાં ખબર પડે કે કુવાડમાં આટલું મોટું હોવા છતાં પણ અહીંયા જે વિકાસ થવો જોઈએ એ વિકાસ નથી થયો। સૌથી મોટી વસ્તુ એ છે કે 250 થી 300 એકરમાં અહીંયા તળાવની જગ્યા પડી છે। એક બાજુ સરકાર છે ડિમોલેશન કરી અને લોકોના ઘર છીનવી રહી છે, તો એની સામે જે પ્લોટ મંજૂર થયેલા છે એ લોકોને ત્યાં પ્લોટ નથી દેવામાં આવતા। તો આપણે સમજી શકીએ કે જે આ ભારતીય જનતા પાર્ટીની અત્યારની સરકાર છે એ મધ્યમ વર્ગના અને ગરીબ લોકો છે એની ઉપર તાનાશાહની સરકાર છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી છે એ હંમેશને માટે મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય કે ખેડૂત હોય કે મહિલા હોય, એમના માટે જે વિચાર કરી શકે એ કોંગ્રેસ પાર્ટી કરી શકે છે। અહીંયા ખેડૂતોના અઢળક પ્રશ્નો છે। જ્યારે કોઈ પણ પાક લેવાની વાત આવે અને MSP ના નામે જે ખેડૂતો પાસેથી લૂંટ કરવામાં આવે છે અને વેપારીઓ માલામાલ થતા જાય છે, પણ ખેડૂતો તો આજે ને આજે જે ગરીબ ખેડૂત કહેવાતો તો એવો ગરીબ ખેડૂત છે, એ પરિસ્થિતિ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે। એટલા માટે જ કહેવું પડે છે, હવે જનતાને પણ કહેવું પડે છે અને જનતાને પણ સમજાઈ ગયું છે કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે। 10 વર્ષથી કન્ટિન્યુ ભારતીય જનતા પાર્ટી અહીંથી ચૂંટાઈને આવે છે, પણ 5 વર્ષ સુધી આજે જનતાને જઈને પણ આપ ઇન્ટરવ્યુ લેજો અને પૂછજો કે 5 વર્ષમાં એકેય વાર તમને ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ દેખાય છે? અને જે પેલી ઇલેક્શન આવે, જેમ વરસાદ આવે અને જે દેટકાઓ બહાર આવતા હોય એટલે ઇલેક્શન આવે એટલે અમુક પાર્ટીઓ બહાર આવતી હોય છે અને એ ફોર્મ ભરતી હોય છે, એવું બતાવે કે અમે રાજનીતિ કરવા આવ્યા છે અને અમે ચેન્જ લઈને આવશું। એને પણ કેવું છે કે તમે ક્યાંય દેખાતા નથી એટલે હવે ગાળોનો સહારો લેવો પડે છે તમારે કે લાઇમલાઇટમાં આવવા માટે થઈને ગાળો બોલીને આવીએ। પણ હવે ગુજરાતની જનતા પણ ઓળખાઈ ગઈ છે કે તમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે આવ્યા છો, તો હવે એમને પણ સાથ સહકાર નહીં આપે। પણ અમે જ્યારે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ, આજે મિલનભાઈ
કિશનભાઈ અને અમારા બાકી જે 4 તાલુકા પંચાયત લડી રહ્યા છે એ લોકો જ્યારે લોકોની વચ્ચે ગયા હતા, પદયાત્રાઓ કરી રહ્યા છે, ત્યારે એ લોકોને પણ મેસેજ મળી રહ્યા છે કે આ વખતે અમે પરિવર્તન લાવશું અને લોકોને પણ વિશ્વાસ આવ્યો છે કે કોંગ્રેસનો અમે હાથ પકડશું તો કોંગ્રેસ અમારો હાથ ક્યારેય નહીં છોડે. બેન, વાયદા ઘણા કરવામાં આવે છે, લોકોને મૂર્ખ પણ બનાવવામાં આવે છે, તો આ વખતે કોંગ્રેસ દ્વારા શાસક પક્ષને કેવો રિસ્પોન્સ શું કરશો? અમારે શાસક પક્ષ કેવું છે કે 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, 11-12 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આપણે પેલી ગુજરાતી કહેવત છે ને કે મોસાળે જમણવાર હોય, માં પીરસવા વાળી હોય, તો પછી એમનો ભાણેજ છે ક્યારેય ભૂખ્યો ના રહે. પણ છતાં પણ આજે આપણે ગુજરાતની પરિસ્થિતિ જોઈએ ને તો એવી ને એવી છે. ગુજરાતમાંથી 2 જે ઉદ્યોગપતિઓ છે એનો કન્ટિન્યુ પ્રોગ્રેસ થઈ રહ્યો છે, પણ ગુજરાતનો નાનો વેપારી વર્ગ છે કે ગુજરાતના મધ્યમ વર્ગ લોકો છે કે ગુજરાતનો ગરીબ વર્ગ છે, ખેડૂત છે, મહિલા છે, આપણે મહિલાના ક્યારેય ના સાંભળ્યા હોય એવા કિસ્સાઓ આજે 30 વર્ષના શાસનમાં સાંભળીએ છીએ. એ જ ખુમારીવાળું ગુજરાત એવું કહેવાતું હતું કે રાતે 2 વાગે કે 3 વાગે દીકરી જાતી હોય ને તો એ સલામત રહેતી હતી. આજે ધોળા દિવસે દીકરીઓ પીખાઈ રહી છે. ગુજરાતમાં નતા બનાવો બનતા એવા ગેંગરેપના બનાવો ગુજરાતમાં બનાવી રહ્યા છે. એટલે ગુજરાત કોંગ્રેસ પાર્ટી એટલું જ કહી રહી છે ભારતીય જનતા પાર્ટીની કે તમારું ડબલ એન્જિન ફેલ ગયું છે અને હવે કોંગ્રેસનો પંજો લોકો એમને ચૂંટીને લાવશે અને કોંગ્રેસ ક્યારેય જનતાનો હાથ નહીં મૂકે અને એમના કામ કરશે ચોક્કસ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.